जय खोडियार विद्यार्थी मित्रों, धोरण 10 गणित में संभावना नी अंदर जे पासावाळो दाखलो बोर्डनी परीक्षा में वारंवार पूछाय ते दाखलानी समझ आपणे आजना विडियो में मेळवीशुं। तो सौ प्रथम रकम जोईए बेटा आपणे। तो जो पासा ने एक वार पासाना बे प्रश्न आवे बेटा, घणी वखत पासो बे पासा फेंकवामां आवे, घणीवार एक ने एक पासो बे वखत फेंकवामां, पण आज बेटा एक ज पासानी वात करीशुं। आपणे पासाने एक वार फेंकवामां आवे छे तो पहलो प्रश्न 1 अंक आवे, 5 अंक आवे, बेटा घणा बधा प्रश्न आपे। मैं अही बधा ज प्रश्न एक ज विडियो में समावेला बेटा। ए लगभग मैं 8 प्रश्न पूछ्या, पण बोर्डनी परीक्षा में एक साथे 8 प्रश्न न पूछाय। पण बेटा आपणे एक ज उदाहरणनी अंदर बधा ज प्रश्नो समायेला छे अने लगभग आ तमने 8 प्रश्ननो जवाब आवडशे तो बोर्डनी परीक्षा में कोई पण प्रश्न हशे तमे सरळताथी जवाब आपी शकशो। तो जो बेटा सौ प्रथम अही तमने जे माहिती आपी बेटा एना अंदर 8 प्रश्न आपे, तमने वधुमां वधु बेटा 3 થી 4 प्रश्न अही पूछा बेटा। आ दाखलो बोर्डनी परीक्षा में मार्च 2024, मार्च 2025 અને જૂન 2024 એટલે બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાયો દાખલો જે પરીક્ષાની અંદર ખૂબ જ અગત્યનો। તો સૌથી પહેલા બેટા આપણે આ જે પાસાના દાખલાની સમજ મેળવવી હોય તો આપણને પાસાની અંદર કયા કયા અંકો આવે એ માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે। તો આપણે સૌપ્રથમ પાસા વિશેની સમજ કેળવીએ બેટા। તો જો સૌથી પહેલા બેટા પાસાની વાત કરીએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ સાપ સીડીની અંદર અથવા તો પેલી લુડો કિંગ ગેમની અંદર જે પાસો હોય બેટા એ બધા રમતા હોય। એ સમતલ પાસો જેની દરેક સપાટી સરખી હોય અને તેના ઉપર અંક ના હોય બેટા, अलग अलग તમે જો અહીં જે તમને બેટા ટીક કરીને આપે બેટા આ એક આ રીતને આ ઘણા બધા કલરો બેટા વાદળી લાલ अलग अलग કલરથી બેટા ટપકા કરેલા હોય। પણ મુખ્ય તો આપણે સૌથી પહેલા મગજમાં પ્રશ્ન આવે કે સાપ સીડીનો પાસો આવો તો પાસાની અંદર કયા કયા અંકો આવી। तो मैं जो बेटा अही आपने 3 सपाटी देखाय तो आ बाजू 1 होय એટલે 1 अंक कहेवाय, अही 2 कहेवाय, अही 4 कहेवाय। तो मुख्य तो बेटा तमे जे पासो होय ए समघन आकारनो होय, एना बधी सपाटीओ सरखी होय। तमे अही समघन आकारनो पासो कारण के आ पहली सपाटी होय, आ बीजी सपाटी होय बेटा, आ बाजू तीजी, आ बाजू चौथी, आ नीचेनी पांचमी अने पाछळनी जे बाजू होय ए 6 એટલે मुख्य तो 6 बाजू होय बेटा। એટલે બધી જ બાજુ સમસંભાવી હોય એટલે એક પણ એક વખત આવો, બે પણ એક વખત આવો। એટલે પહેલો આપણા મગજની અંદર સંભાવનાનો કોઈ પણ દાખલો હોય એટલે કુલ પરિણામ આપણા કુલ પરિણામ કઈ રીતે લાવડા। તો કુલ પરિણામ એટલે ઘટનાની અંદર કયા કયા તો આ સાપ સીડીનો પાસો આપડા તો એના અંદર આ તો 1 આવો અથવા તો 2 આવો અથવા તો 3 આવો અથવા તો 4 આવો अथवा तो 5 अथवा 6। साप सीढ़ीना पासा उपर जे पासो आवड़ा पासा उपर कदी 6 करता मोटो अंक पण ना आवे अने 1 थी नानो ना आवे। એટલે કે 1 2 3 4 5 અને 6 આટલા અંક મળી બેટા। એટલે આપણને ખબર પડી કે 6 સપાટીઓ હોય એટલે મુખ્ય તો 6 અંક મળી। હવે જો બેટા અહીં શરૂઆત કરીએ દાખલાની આપણે। तो पहला बेटा આપણે લખી દઈએ કે પાસા ઉપર મુખ્ય અંકો કેટલા આવ્યા તો લખીએ આપણે ધારો કે 1 આવો અથવા તો 2 આવો અથવા તો 3 આવો અથવા તો 4 5 અને 6। હવે બેટા આપણે એ સંભાવનાનું જે સૂત્ર લખીએ બેટા સંભાવના તો કોઈ પણ દાખલામાં સંભાવનાનું સૂત્ર આપણે ઉપર જે ઘટનામાં 1 આવો ઘટનામાં 1 की 2 की ગમે તે આવો ઘટના બને તેના સાનુકૂળ પરિણામ અથવા તો જે ઘટના ઘટતી હોય तेना परिणाम અને નીચે આવશે બેટા આપડા કુલ પરિણામ। તો લખીએ બેટા આપણે કે સંભાવના બરાબર ઘટના બને તેને સાનુકૂળ પરિણામ અને નીચે આવશે બેટા કુલ પરિણામ। चलो बेटा आ दाखला में कुल कितने परिणाम आया बेटा तो अलग अलग 1 आवो 2 आवो 3 4 5 અને 6 तो कुल बेटा 6 એટલે આ જે ઉપરના 8 પ્રશ્ન આપ્યા 8 8 પ્રશ્નમાં નીચેના कुल परिणामમાં આપણે બેટા 6 વડે દર્શાવીશું। હવે બેટા એક એક ઘટના સોલ્વ કરીએ। પહેલો પ્રશ્ન બેટા
પી એ બરાબર ઘટના પી એ બરાબર અહીં પ્રશ્ન હતો બેટા તો એક અંક આવે તેની સંભાવના સૌથી પહેલા નીચે 6 લખીએ બેટા હવે તમે જે પાસો ફેંકો બેટા તો પાસાની અંદર તમે જો બેટા તો એક કેટલી વખત આવે તો પાસાની અંદર બેટા એક તમારો એક જ વખત આવે તો આપણો જવાબ બનશે બેટા 1/6 તો પહેલો જવાબ બેટા આપણો 1/6 ઘટના પહેલી તમારી પૂરી બીજી બેટા ઘટના બી એટલે બીજી તમારી ઘટના બીજી હતી બેટા 5 અંક આવે આ ઘટના પીબી બરાબર 5 અંક આવે તેની સંભાવના તો નીચે બેટા કુલ પરિણામ તો 6 આવશે પહેલા કુલ પરિણામ લખે બેટા આવો પ્રશ્ન હતું કે 5 અંક જો બેટા ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિકલ્પ પરીક્ષાની અંદર વિભાગ એ માં લગભગ આ વિકલ્પ પૂછાય બેટા ઘણા બધા શું ભૂલ કરી વિદ્યાર્થીઓ એક અંક આવે તો કે 1/6 બે અંક આવે તો 2/6 3 અંક આવે તો 3/6 આ જવાબ તમારો ખોટો બેટા બધા સમસંભાવીય તમારી જેટલી પણ સપાટીઓ એ બધી સપાટીઓ સમસંભાવી એટલે કે દરેક પાસો જે સંભાવના એની સમાન એક વખત આવો બે પણ એક વખત આવો અહીં 3 આવો તો પણ 1/6 આવો અહીં પ્રશ્ન હતો બેટા આપણો તો 5 અંક આવે તેની સંભાવના તો 5 અંક તમારો બેટા એક જ વખત આવો તો જવાબ આવશે બેટા આપણો 1/6 આ ભૂલ ના કરતા ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષામાં 3 અંક આવો તો 3/6 લખતા બેટા બધા જ અંકની સંભાવના એક જ હોય તો 1/6 ચલો બેટા આગળ ત્રીજી ઘટના આપણી ત્રીજી કઈ યુગ્મ અંક ચલો અહીં લખીએ બેટા પીસી બરાબર યુગ્મ અંક આવે તેની સંભાવના નીચે 6 લખીએ હવે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં યુગ્મ અયુગ્મ એક ખ્યાલ તો યાદ રાખજો યુગ્મ એટલે બેકી સંખ્યા એટલે બેટા જેને 2 વડે ભાગી શકાય તો 2 4 6 8 જે આવતું બેટા હું લખી દઉં બેટા તમે લખવો તો નોંધ કરીને લખજો બેટા યુગ્મ એટલે તમારી બેકી સંખ્યા તો બેટા સૌથી પહેલા તમે પાસો ફેંકો બેટા તો 1 થી 6 માં બેકી અથવા તો યુગ્મ સંખ્યા કેટલી આવે તો 2 જેને 2 વડે ભાગે તો 2 ને ભાગી શકાય 3 ના આવે 2 પછી 4 અને પછી 6 તો લખીએ બેટા આપણે તો યુગ્મ અંક આવવાની સંભાવના બેટા એ 2 આવે 4 આવે અને 6 તો કુલ કેટલા પરિણામ થાય બોલો બેટા 1 2 અને 3 તો જવાબ મળશે બેટા આપણો 3/6 આ ધ્યાન રાખજો બેટા યુગ્મ એટલે બેકી અને અયુગ્મ આવે તો એકી બેટા ટૂંકું સ્વરૂપ કરીએ બેટા આપણે તો 3 એકા 3 3 2 6 ઉપરની જે 3 3 ઉડી જાય બેટા 1/2 લખો અથવા તો 0.5 લખો એ પણ જવાબ તમારો સાચો ચલો 3 ઘટનાઓ પૂરી બેટા ચોથા નંબરની ઘટના પીડી બરાબર અયુગ્મ અંક આવે તેની સંભાવના ચલો નીચે બેટા આપણા કુલ પરિણામ કુલ કેટલી ઘટના હતી બેટા તો સૌથી પહેલા કુલ પરિણામ 6 હતા તો અહીંયા 6 લખીએ બેટા હવે તમે જો 1 થી 6 માં 3 સંખ્યા યુગ્મ અને બેકી હોય તો બાકીનો 1 3 5 આ તમારી અયુગ્મ અથવા તો એકી સંખ્યા બેટા લખજો અયુગ્મ એટલે આપણી એકી સંખ્યા બેટા તો એકી સંખ્યાની અંદર 1 3 અને 5 ફરી એના જવાબ આપણો 3/6 1/2 અથવા તો 0.5 આ બધા જવાબ તમારા સાચા છે ચલો બેટા 4 ઘટનાઓ પૂરી બેટા પાંચમા નંબરની ઘટના બેટા અને અગત્યની ઘટના બેટા ચલો લખીએ પીઈ બરાબર આ ઘટનાની અંદર મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય બેટા અવિભાજ્ય સંખ્યા પ્રશ્ન હતો આપણો અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના હવે નીચે બેટા લખીએ આપણે 6 હવે જો બેટા ઘણા બધા વિદ્યાર્થીઓનો એ ખબર નહીં હોતી કે અવિભાજ્ય કોને કહેવાય બેટા
તો અવિભાજ્ય સંખ્યા એટલે બેટા એવી સંખ્યાઓ કે જે સંખ્યા પોતે અને એક આ બે જ અવયવ હોય, એટલે કે જે સંખ્યાનો ભાગ ન પડતો હોય. તમને જે રીતે યાદ રહે બેટા એ રીતે રાખી શકો. હું બંને રીતે તમને ગણતરી કરીને બતાવું બેટા. અવિભાજ્ય સંખ્યા એટલે બેટા એવી સંખ્યાઓ જેનો ભાગ ન પડતો હોય અથવા તો સંખ્યા પોતે અને એક જ અવયવ હોય. તો સૌથી પહેલા આપણે 6 સંખ્યાઓ હતી બેટા, એમાં એક તો અવિભાજ્ય નહીં તો વિભાજ્ય નથી. પછી 2 ની વાત કરીએ તો જો બેટા 2 આવે 2 તો તમે 2 એકના ઘડિયામાં અને 2 ના ઘડિયામાં, એટલે કે એક 2 ના ભાગ પડો બેટા તો 1 દુ દુ, એટલે કે 1 અને 2 આ બે જ અવયવ હોય, ત્રીજો એનો કોઈ અવયવ હોય નહીં. તો 2 નો સમાવેશ થાય એટલે આ તમારી અવિભાજ્ય સંખ્યા. ચલો પછી બેટા આપણે 3 લઈએ તો 3 ના તમે ભાગ પડો બેટા તો 3 એકા 3 ને 1 તરી 3. ફરી તમે જોશો બેટા તો 3 બીજી કોઈ ઘડિયામાં ના આવે. 3 ના બે જ અવયવ, એક 1 અને 3, એટલે કે સંખ્યા પોતે અને એક બે જ અવયવ હોય એટલે અવિભાજ્ય સંખ્યા એટલે 3 પણ આવે બેટા. હવે કોઈ વિદ્યાર્થી કે સાહેબ 4 ના આવે, ચલો આપણે 4 ના બેટા 4 એકા 4 1 ચોક 4. એના સિવાય બેટા 4 ના ભાગ પાડો તો 2 દુ 4. તો કેટલા અવયવ થયા? 1 આવ્યો, 2 આવ્યો અને 4, એટલે 2 કરતા વધુ અવયવ થયા બેટા. એટલે 4 તમારી અને 4 નો ભાગ પડો. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રીતે પણ યાદ રાખતા હોય કે જે સંખ્યાનો ભાગ ના પડે બેટા, તો 2 ના ભાગ ના પડ્યા, 3 ના ભાગ ના પડ્યા, 4 ના ભાગ પડે બેટા. 2 દુ 4, તો 4 નો સમાવેશ થાય નહીં. પછી બેટા આપણે આવો 5. હવે તમે જો બેટા 5 કરી એ 1 પંચું 5 અને 5 એકા 5, એના સિવાય બીજા કોઈ ઘડિયામાં ના આવે. તો 5 પણ આપણી કઈ સંખ્યા કહેવાય? આપણી અવિભાજ્ય. છેલ્લી સંખ્યા બેટા આપણી 6. હવે 6 ના ભાગ પાડો બેટા તો 1 ના ઘડિયામાં આવે, 6 ના ઘડિયામાં આવે, એના સિવાય 2 તરી 6, 3 દુ 6. એટલે તમે જો બેટા ઘણા બધા ઘડિયામાં આવો બેટા. હા, જે પોતાના ઘડિયામાં આવતું હોય અથવા તો જેનો ભાગ ના પાડી શકાય, 6 ના ભાગ પડી છે બેટા, 2 તરી 6, 3 દુ 6, એટલે 100 નો સમાવેશ થાય નહીં. એટલે યાદ રાખજો અવિભાજ્ય સંખ્યાની અંદર 2 આવો, પછી 3 આવો અને પછી 5 આવો. તો લખીએ બેટા આપણે અવિભાજ્ય સંખ્યા એટલે આપણી 2 3 અને 5. તો ટોટલ કેટલી સંખ્યા થઈ આપણી? 1 2 અને 3. તો લખશું બેટા આપણે 3 ભાગ્યા 6, ભાગ પડે બેટા 3 એકા 3, 3 દુ 6. ફરી બેટા ઉપરનો જવાબ 3 3 બેટા ઉડી જાય એટલે કે 1 ભાગ્યા 2 અથવા તો 0.5. આ પણ તમારો જવાબ થાય બેટા. ચલો એ તમારી બેટા કેટલી ઘટના પૂરી થઈ? 5 ઘટનાઓ પૂરી થઈ બેટા. છઠ્ઠી ઘટના બેટા આપણી લખીએ આપણે. ચલો જી બરાબર સંજ્ઞા તમે ગમે તે નામ બેટા આપી શકો. ઈ લખો, એફ લખો, ઘટના ગમે તે દેશો. 4 કરતા મોટો અંક આવે, 4 કરતા મોટો અંક આવે તેની સંભાવના. પેલા નીચે બેટા 6 લખ્યા. હવે તમે બેટા જે પાસો ફેંકો બેટા એના ઉપર 6 અંકો હતા, એમાં 4 કરતા મોટા કેટલા બેટા? 4 નહીં, 4 કે કીધો બેટા તો 4 નો સમાવેશ થાય. અહીં 4 થી મોટા તો 2 અંક મળી, 5 અને 6. એટલે લખીએ બેટા આપણે 4 કરતા મોટામાં 5 અને 6 બે સંખ્યા આવે તો 2 ભાગ્યા 6 બેટા. એ ટૂંકું સ્વરૂપ 2 એકા 2, 2 તરી 6, 2 2 ઉડી જાય આપણો 1 ભાગ્યા 3 આપણો જવાબ. ચલો બેટા આગળ. ચલો 4 કરતા મોટો 6 ઘટના પૂરી બેટા. 7મા નંબરની 3 કે તેનાથી નાનો. જો બેટા એ શબ્દ આવ્યો, સમજો બેટા ખાસ. પરીક્ષામાં એવો પ્રશ્ન હોય બેટા કે 3 કરતા નાનો અંક, તો 3 કરતા નાના 2 જ અંક આવી. કયા કયા બેટા? 1 અને 2. સમજો બેટા પેલા આ પ્રશ્ન હું અલગ સમજાવતો ને. 3 કરતા નાનો આવો બેટા તો 1 અને 2 જ આવે, પણ એ પ્રશ્ન અલગ છે બેટા. શું કીધું આપણને? 3 કે, 3 કે શબ્દ આવે એટલે 3 પોતે આવે અને એના કરતા નાના એટલે 1 આવે, 2 આવે, 3 પોતે આવે એટલે 3 ભાગ્યા 6. એટલે જવાબ બદલાશે બેટા. લખીશું આપણે 3 કે. આ કે આવે એટલે જવાબ બદલાય બેટા. આ ખાસ ધ્યાન રાખજો, કે આવે તો તમારા જવાબમાં ફેરફાર થાય બેટા. તો શબ્દ હતો કે 3 કે તેનાથી નાનો અંક આવે તેની સંભાવના. કુલ નીચે 6 લખીએ. ફરી સમજો બેટા 3 કરતા નાનો અંક
તો 1 અને 2 જ આવે. 3 કે શબ્દનો અર્થ કે 3 નો સમાવેશ થાય તો 3 આવે, 2 આવે અને 1 એટલે 1 2 અને 3. તો ફરી બેટા 3/6 આવે તો ટૂંકું સ્વરૂપ આવતું આપણું 1/2 અથવા તો 0.5. ચલો બેટા હવે છેલ્લી ઘટના આપણી 7 અંક. આ પણ બેટા ઘણી વખત પરીક્ષામાં 1 માર્ક્સના વિકલ્પમાં પૂછાય કે 7 અંક આવે તેની સંભાવના. નીચે 6 લખ્યા. હવે તમે બેટા સાપ સીડીનો પાસો હોય આ પાસાને ફેંકવામાં આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે કો તો 6 આવે. એનાથી કોઈ નવો અંક બેટા આવે નહીં. અહીં 7 આવે તો સાપ સીડીના પાસા ઉપર 7 કદી ના આવે. આવી ઘટનાને કહેવાય બેટા આપણી અશક્ય ઘટના. જે ઘટના કદી બનતી ના હોય, ઉદ્ભવતી ના હોય તેવી ઘટનાને બેટા આપણે અશક્ય ઘટના કહેવાય. તો 7 અંક આવે તેની સંભાવના બેટા આપણે 0/6. 7 અંક કદી ના આવે તો જવાબ મળશે બેટા આપણો 0. કઈ કદાચ 7 ની જગ્યાએ 8 આવે, 9 આવે, 10 આવે, ગમે તે 1 થી 6 સિવાય કદી કોઈ અંક ના આવે એટલે જવાબ બેટા આપણો 0. ઓકે બેટા, આટલી જે ઘટના ઘડી બેટા આ તમે લગભગ મોટા ભાગના મેં જે બોર્ડની પરીક્ષામાં છેલ્લા ઘણા બધા વર્ષોથી પૂછાયેલા પ્રશ્ન આ તમામનો આ દાખલામાં સમાવેશ કર્યો. આટલા તમે પ્રશ્નો સોલ્વ કરશો બેટા હું આશા રાખું કે બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ મળશે બેટા. જય ખોડિયાર.